નમસ્કાર. મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનો માટે એક જબરદસ્ત બેચ છે સખી બેચ, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ જોવા મળશે. આ બેચની અંદર તમને ડે ટુ ડે પરફેક્ટ પ્લાનિંગ આપવામાં આવશે. એટલે કે પહેલા દિવસે તમારે કયો વિડીયો જોવાનો, એ વિડીયોની પીપીટી વાંચવાની, એની ટેસ્ટ આપવાની. આ સિવાય બીજા ફોલ્ડરમાં જે રીડિંગ સેક્શન હશે એની અંદર તમારે એક્સ્ટ્રા કયું રીડિંગ કરવાનું છે, આ બધું જ તમને અહીંયાથી અમારા દ્વારા કહેવામાં આવશે. તમારે જ્યારે બી તમે તૈયારી શરૂ કરો, આજે કાલે જ્યારે બી તમે બેચ લ્યો, ગમે ત્યારે તમે આ બેચ જ્યારે બી લેશો, તો એ બેચમાં તમારે ડે 1 થી તમારે તમારી રીડિંગ જે છે એ શરૂ કરી દેવાનું. સંપૂર્ણ સિલેબસ એટલે કે જગ્યાને લગતી માહિતી, રીઝનિંગ, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટેટિક જીકે, બંધારણ, આ સાહિત્ય, બધી જ વસ્તુ તમને અહીંયાથી એના વિડીયોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે. કોઈ પણ વિષયને બારીકાઈથી, બધા જ વિષય એકદમ બારીકાઈથી જે છે આવશે. સાથે સાથે દર રવિવારે આનો એક મોડલ પેપર પણ લેવામાં આવશે. દર રવિવારે આનો એક મોડલ પેપર જે છે એ પણ તમારે અહીંયા આગળ લેવામાં આવશે. સાથે સાથે બધા જ વિષયોની તૈયારી કઈ રીતે કરવી એના માટે મહિનામાં એક વખત આખો મોટિવેશનલ લેક્ચર જે છે એ તમારે લેવામાં આવશે. તો જો અમારી સાથે મુખ્ય સેવિકાની તૈયારી કરવા માંગતા હો તો આ બેચની અંદર જોડાઓ. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટોરમાં જઈ સખી બેચ સિલેક્ટ કરો અને જ્યાંથી બી તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી ડે 1 ની તૈયારી તમે શરૂ કરી શકો છો. બરાબર. તો આ તૈયારી માટે તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ. પૂર્ણ શક્તિ બેચમાં કોઈ બીજી બેચ લેવાની નથી. પૂર્ણ શક્તિ બેચના વિદ્યાર્થીઓને આ બેચ એક અલગ ફોલ્ડર કરીને ફ્રી આપવામાં આવશે. આ સાથે સાથે એ સિવાયની મીન્સ કે આખી બેચ ન લેવી હોય ને કોઈને અલગ અલગ બેચ લેવી હોય તો પણ છે. આખી સખી બેચ છે, માત્ર સખી બુકના વિડીયોઝ છે, ગણિત રીઝનિંગના છે, સ્ટેટિક જીકેના છે, ઇંગ્લિશ ગુજરાતીના છે. મેં હાર નહીં માન सकती मेरे हाथों, क्योंकि मेरे हाथों में किसी का बचपन है. તો મુખ્ય સેવિકાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આજે જ અમારી સાથે જોડાઓ અને તમે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જે છે એ સાકાર કરો. આ એક બુક જે છે એ આપણે લોન્ચ કરી છે, જે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જગ્યાને લગતી માહિતી માટેની છે. આ બુકની ખાસિયત એ છે કે બધો જ વિષય, બધા જ જે પુસ્તકો જે છે, આખું પુસ્તક જે છે ને એ બધા જગ્યાને લગતી માહિતીનું જેટલું કન્ટેન્ટ હતું ને એ બધું ભેગું કરીને આખો અભ્યાસક્રમનો આવરી લેવામાં આવ્યો છે. તમામ મુદ્દાને સાદી સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગત 3 સીડીપીઓના પેપર અને મુખ્ય સેવિકાના પેપરના પ્રશ્નોના જે ઓપ્શન્સ હતા એને ગૂગલ સર્ચ કરીને જે માહિતી મળી છે અને એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખાણ લખી વિસ્તૃતીકરણ કરી અને એક શ્રદ્ધેય પુસ્તક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બુક જે છે એ તમે ozabookstall.com ઓફિશિયલ વેબસાઇટ જે છે ઓઝા બુકસ્ટોલની, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. નમસ્કાર. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવાનો છે બાળકોની વૃદ્ધિ અને વિકાસ. પહેલા તો વૃદ્ધિ અને વિકાસ સમજતા પહેલા આ બે શબ્દોને સમજી લો કે વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાય. એક સાદી સરળ ભાષામાં પહેલા સમજાવી દઉં કે વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાય. વૃદ્ધિનો મતલબ થાય શારીરિક અંગોમાં ફેરફાર. આ ખાસ ધ્યાનમાં રાખજો, શારીરિક અંગોમાં ફેરફાર. બરાબર. એને આપણે વૃદ્ધિ તરીકે ઓળખાવીએ છીએ કે ભાઈ બોડીના અંગો જે છે એ ફેરફાર થાય. પહેલા હાઈટ, બોડી, એ જે વજન છે ને એ ઓછો હોય, એક સમય આવે ત્યારે બોડીના જે અંગો છે એ વધી જાય, લાઈક એમાં ફેરફાર થાય. એ જ વધતા વૃદ્ધિ વધે. બરાબર. એટલે કે એનો ફેરફાર થાય અને આ જે છે એ સીમિત થઈ જાય. એક સમયે શું થઈ જાય? સીમિત થઈ જાય. એટલે કે 17-18 વર્ષની એજ થાય, તરુણાવસ્થા લગભગ પૂર્ણ થાય, બરાબર, ત્યારે એ શું થઈ જાય? સીમિત થઈ જાય. એટલે કે પછી વૃદ્ધિ થવાની નથી. વધુ ને વધુ વૃદ્ધિ 20 વર્ષ સુધીની થાય. એટલે તમારી ઊંચાઈ છે એ બધું 20 વર્ષ સુધી જ. ઊંચાઈ જે છે, શરીરના અંગોમાં થતો ફેરફાર જે છે એ બધા 20 વર્ષ સુધી રહે. 20 વર્ષ પછી જોવા જઈએ તો લગભગ 20 વર્ષ પછી એની અંદર અંગોમાં કોઈ ફેરફાર આવતો નથી.
એટલે વૃદ્ધિ જે છે એ એમ ગણી શકાય કે શારીરિક અંગોમાં થતો ફેરફાર એને આપણે વૃદ્ધિ કહેવાય, અને એ એક સમયે એટલે કે એક ઉંમરે શું થઈ જાય, ઘટી જાય. જ્યારે વિકાસની વાત કરીએ તો વિકાસ જે છે એ માનસિક ફેરફાર છે. કયો ફેરફાર છે? માનસિક ફેરફાર છે. એટલે કે મગજમાં મગજના અવયવો ફરે, ઇન ધ સેન્સ કે ભાઈ મગજ ડેવલપ થાય, બધા વિચારો જે છે એ આવ્યા કરે, બરાબર, એના માનસિક રીતે ફેરફાર થાય. અને આ જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. શું? સતત ચાલતી પ્રક્રિયા છે. આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વિકાસ જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે, જ્યારે વૃદ્ધિ જે છે એ સીમિત છે, એક સમયે અટકી જશે. બાળકોમાં આપણે વૃદ્ધિ અને વિકાસ બેયના પોઈન્ટ ઓફ વ્યૂને સમજવાના છે કે કઈ રીતે વૃદ્ધિ થાય છે ને કઈ રીતે વિકાસ થાય છે. તો સમજીએ આપણે સૌથી પહેલા કે ભાઈ જ્યારે જન્મથી લઈને 6 વર્ષનો જે સમયગાળો છે એ બાળક માટે સૌથી વધારે મહત્વનો હોય, કારણ કે એ જ સમયગાળામાં વૃદ્ધિ અને વિકાસ એની ચરમસીમાએ હોય. કારણ કે આ જે અવસ્થા છે એ પ્રારંભિક બાલ્યાવસ્થા કહેવાય, અને એમાં જ બાળકો જે છે એ વિકાસલક્ષી કાર્ય કરે, આવડત, રસ, રુચિ આ બધામાં ઇન્વોલ્વ થાય. પ્લસ અમુક સમયે બદલાતા પણ રહે, બરાબર. આપણને એ સમજવામાં મદદ કરે કે પહેલા તબક્કાની અસર પછીના તબક્કા પર અસર કેવી થાય. એટલે બાળક જ્યારે નાનું હોય ત્યારે શું વિચારે, પછી જેમ જેમ મોટું થાય ત્યારે શું વિચાર કરે, તો એ ડે બાય ડે જે છે એ એનામાં ચેન્જીસ આવતા રહે. અહીંયા આગળ બાળકની અવસ્થા, જો બાળકની અવસ્થા સમજવા માટે તમે ખાસ ધ્યાનમાં રાખજો કે એક બે જગ્યાએ ફેરફાર હોય. ઘણી બુકોમાં ચેન્જીસ છે, ઘણી જગ્યાએ ચેન્જીસ છે, ખોટી રીતે લખેલું છે. અહીંયા જે લખ્યું છે એ 100% સાચું છે. જન્મથી લઈને 1 મહિનાનું બાળક થાય એને નવજાત શિશુ એટલે કે નિયોનેટલ તરીકે આપણે ઓળખાવીશું. 1 મહિનાથી શરૂ કરીને 1 વર્ષનો જે સમયગાળો છે એ બનશે શિશુ, અથવા તો એને આપણે કહીએ છીએ ઇન્ફન્ટ. 1 વર્ષથી 3 વર્ષનો જે સમયગાળો છે એમાં એને આપણે કહીશું ટોડલર. ટોડલરની અવસ્થા પૂર્ણ થાય એટલે 3 થી 5 વર્ષનો સમયગાળો એ બાલ્યાવસ્થા તરીકે ઓળખાય. પછી બાલ્યાવસ્થા પછી 5 થી 12 કે 13 વર્ષ, હવે અમુક જગ્યાએ 12 હોય, અમુક જગ્યાએ 13, એટલે 12 કે 13 વર્ષનો જે સમયગાળો છે એ કિશોરાવસ્થા બનશે. કઈ અવસ્થા બનશે? કિશોરાવસ્થા. પછી 12 કે 13 વર્ષથી શરૂ કરીને 18 કે 19 વર્ષનો જે સમયગાળો છે એ બનશે આપણા માટે કઈ, તો કે તરુણાવસ્થા બનશે. કઈ બનશે? તરુણાવસ્થા. અને 18 કે 19 વર્ષનો જે સમયગાળો છે ત્યાંથી 24 વર્ષ સુધી એ યુવાવસ્થા કહેવાય. અને પછી અવસ્થા જે છે એ આપણા બદલાતી રહે, યુવાવસ્થા પછી પ્રૌઢાવસ્થા, એટલે એમાં ફેરફાર આવ્યા. બટ આપણે ત્યાં સુધી નથી પહોંચવાનું. આપણે જે છે એ વધુમાં વધુ તરુણ અવસ્થા સુધી જે છે એના ફેરફાર સમજવાના છે. એમાં પણ ખાસ કરીને જોશું તો આપણે બાલ્યાવસ્થા સુધી, કારણ કે એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે બાલ્યાવસ્થા જે છે એ શરૂ કરીને નવા વર્ષ, 1 વર્ષનું બાળક હોય, 2 વર્ષનું, 3 વર્ષનું, 6 વર્ષનું, એવી રીતે એનામાં અંગોમાં ફેરફાર થાય એટલે એની અવસ્થા જે છે એ બદલાતી. તો આ રીતે થતો જે ફેરફાર છે એ આપણે સમજવાના છે કે પ્રારંભિક બાલ્યાવસ્થાથી સંભાળ અને વિકાસના હેતુ, કયા હેતુઓ નિર્ધારિત કરવામાં આવ્યા છે? તો સૌથી પહેલા વૃદ્ધિ. બાળકની ઉંમરમાં જેમ જેમ એની ઉંમર વધે એમ શરીરનું કદ, આકાર, વજન, ઊંચાઈ આ બધામાં ધીરે ધીરે ફેરફાર થાય, જેને આપણે જોઈ શકીએ, જેને આપણે ગુણમાં માપી શકીએ. એટલે એક પ્રકારની કઈ ક્રિયા કહેવાય? માપનની ક્રિયા કહેવાય. કારણ કે જો હું તમને સમજાવું કે ભાઈ 3 વર્ષનું બાળક હોય એની તમે ઊંચાઈ માપો, તો 3 વર્ષના બાળકની ઊંચાઈ તમને જે મળશે એને તમે લખી લ્યો, એટલે એ શું થઈ ગયું? તમને ગુણ થયો. એટલે કે એની ઊંચાઈ આપણે માપી. પછી તમે નિરીક્ષણ કરો, 4 વર્ષ થઈ જાય બાળકને, એટલે પછી તમે ઊંચાઈ માપો, તો તમે એ નિરીક્ષણ કર્યું કહેવાય કે હા, જો 3 વર્ષથી 4 વર્ષનું જે બાળક થયું તો એની અંદર એની ઊંચાઈ વધી. તો વન ટાઈપ ઓફ માપનની પ્રક્રિયા છે. કઈ છે? વન ટાઈપ ઓફ માપનની પ્રક્રિયા છે. ક્લિયર? તો વિકાસ જે છે એ વૃદ્ધિની સાથે થાય. જેમ જેમ વૃદ્ધિ થાય એમ એમ એનામાં વિચાર શક્તિ વિકસે, એનામાં આવડત વધે, એનામાં સમજણ શક્તિ વિકસે, એમાં તાર્કિક શક્તિ વિકાસ થાય. પણ એ એક ઉંમર પછી જ થાય. તમે 4 વર્ષના કે 5 વર્ષના બાળક પાસે ક્યારે એવી અપેક્ષા ન રાખી શકો કે એ 15-20 વર્ષનું જે બાળક છે એ જે વિચારતું હોય એવું જ જે છે એ 4-5 વર્ષનું બાળક વિચારે. પોસિબલ છે? ન.
પોસિબલ જ નથી ને, કારણ કે એમાં ફેરફાર જે છે એ આવતા રહેતા હોય. તો એ જ વસ્તુ છે કે વિકાસ જે છે એ ઉંમર સાથે જ થવાનો છે. એટલે બાળકના મગજનો 80% વિકાસ જે છે લગભગ 6 થી 8 વર્ષનો જે સમયગાળો હોય એમાં પ્રાઇમ 6 વર્ષ લેવાનો હોય, તો 6 વર્ષના સમયગાળા દરમિયાન બાળકના મગજનો 80% વિકાસ છે એ પૂર્ણ થાય છે. અને આ 80% આ મગજના 80% વિકાસમાં લગભગ એને દુનિયાની બધી જ સમજણ જે છે એ પહેલા 6 વર્ષની અંદર આવી જતી હોય. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. સાયન્ટિફિકલી જોવા જઈએ તો એનો વિકાસનો જે બુદ્ધિના વિકાસનો આધાર છે એ શું છે? આયોડિન તત્વના આધારે થાય છે. બીજું કે આંગણવાડી ખાતે બાળકોના વૃદ્ધિ દર માટે ઉંમર પ્રમાણે વજન સૂચકાંક ઉપયોગમાં લેવાય છે. ઉંમર અને વજન બંનેને માપી શકાય એ રીતે ત્યાં આગળ લેવામાં આવે છે. બાળકોના વૃદ્ધિ વિકાસ પર અસર કરતા પરિબળો કયા કયા છે? તો એનું વંશ પરંપરાગત છે, વારસાગત પરિબળ બી આવે, પછી એને કેવો ખોરાક મળે છે, એની ઉંમર કઈ રીતે છે, પછી એને આજુબાજુનું વાતાવરણ કેવું મળે છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે આર્થિક. આર્થિકનો મતલબ થાય કે જેના રૂપિયાદાર બાળકો હશે, જેના ફાધર મધર રૂપિયા ઇકોનોમિક કન્ડિશન જેની સારી હશે, એને સારું પોષણ મળશે, એને આજુબાજુનું એટમોસ્ફિયર પણ સારું મળશે. એના કારણે શું થશે? એના કારણે એનામાં એ ચેન્જીસ આવશે. બાળક વિકાસના કુલ 6 પાસા છે: શારીરિક રીતે, ભૌતિક રીતે, બૌદ્ધિક રીતે. શારીરિક છે, બૌદ્ધિક છે, સામાજિક છે, પછી ભાવાત્મક છે, પછી લેંગ્વેજ ભાષાકીય છે અને સર્જનાત્મક છે. આ 6 પાસે બાળકનો જે છે વિકાસ થતો હોય. હવે જો વાત કરીએ સામાજિક વિકાસમાં, ભેગા મળીને પ્રવૃત્તિ કરવી અને બધી પ્રવૃત્તિઓને વહેંચવી, આ બધી પ્રવૃત્તિ કરવામાં આવે કે ભાઈ બધા ભેગા થઈને એક ઇક્વલ પ્રવૃત્તિઓ કરે અને પછી જે છે એ વહેંચે. ભાવાત્મક લાગણીની અંદર એકબીજાની લાગણી સમજે, એકબીજાના હાવભાવના અર્થ જે છે એ સમજે. સર્જનાત્મકતામાં કલા કૌશલ્ય શીખે. બાળક જે છે એ કોઈ અલગ ક્ષેત્રમાં, લાઈક સંગીતમાં, નૃત્યમાં, બરાબર, કોઈ બી જગ્યાએ પોતાની જાતે એ વિકસવા પ્રયત્ન કરે. ઘણી વખત ગીતે બનાવે, ગઝલ બનાવે, શાયરી બનાવે, બાળકો પોતાની જાતે વાર્તા તૈયાર કરે. તો આવી બધી પ્રવૃત્તિ કરો એટલે બાળકની અંદર ઇનોવેશન વધે. ઇનોવેશન એટલે સર્જનાત્મકતા. સાર સંભાળમાં વૃદ્ધિ વિકાસ માટે લેવાતા જરૂરી પગલા બાળકના વિકાસને અનુરૂપ લાક્ષણિકતા અને જાણકારી જે છે એ આપણા માટે ઉપયોગી છે. એટલા માટે ઉંમર અને વિકાસ વૃદ્ધિના તબક્કાથી પરિચિત થવું જરૂરી છે, કારણ કે આપણને ખબર પડે કે આ બાળક આવી રીતે વર્તે છે તો એની રસ રુચિ પ્રમાણે એમને આગળ લઈ જવાય. તો જે તબક્કા છે એની સાથે ઘણા બધા ફેરફારો હોય, મીન્સ કે 4 તબક્કા મુજબ ચાલે છે. સૌથી પહેલા એમાં શારીરિક હલનચલનના કૌશલ્યો કયા ઉંમરે કયા પ્રકારના કૌશલ્યો બતાવે. ભાષા વિકાસના છે કે ભાઈ કયા ઉંમરે કયા પ્રકારની ભાષા બોલતો શીખે. સંચાલન કૌશલ્ય છે અને બૌદ્ધિક વિકાસ છે. તો અહીંયા આગળ તમને આ 4 જે બાબત છે તબક્કાના વિકાસના, જે આ 4 પરિબળો છે, આ પરિબળોમાં તમને ઉંમર વાઇઝ આપેલું છે. હવે અહીંયા આગળ આપણે એક કહેવાય ને કે થિયરિટિકલ પોઈન્ટ તરીકે જોઈશું. પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ બહુ ઓછી છે અને કદાચ પૂછાય તો બી તમને લોકોને એઝમ્પશન કરતા આવડે. હું સમજાવું તમને. માનો કે 3 થી 4 વર્ષનું બાળક હોય તો એની પાસેથી તમે શું એક્સપેક્ટેશન રાખી શકો અને કેવું હોય? આ એક એવરેજ નક્કી કરવામાં આવ્યું કે એ બાળક ટટ્ટાર રહી સહેલાઈથી ચાલી શકે, પરંતુ સરખી રીતે કન્ટિન્યુ ચાલતો ન હોય, ચોક્કસ દિશામાં સીધી ગતિથી દોડી શકે, ઓછા અંતરનો કૂદકો મારી શકે, દાદરાની રેલિંગ પકડીને દાદરા ચડી શકે, અન્યની મદદથી હિંચકો ખાઈ શકે, ખૂબ જ થોડા સમય માટે એક પગ ઉપર એ ઊભો રહી શકે. આ 3 થી 4 વર્ષમાં. હવે 1 વર્ષ આગળ જાઓ તો એ આગળ ચાલી શકે, પાછળ ચાલી શકે, સીધું લઈ શકે ને વળાંક લઈ શકે, સહેલાઈથી વ્યવસ્થિત રીતે ઝડપથી દોડી શકે. કારણ કે 4 વર્ષ પછી બાળકોને દોડવામાં એ કૌશલ્ય પ્રાપ્ત થઈ ગયું હોય. લાંબો કૂદકો મારવો હોય, લાંબો એટલે કઈ પછી એ બહુ લાંબાની વાત ન હોય, બટ જે 3 થી 4 વર્ષ કરે છે એની કરતા સહેજ લાંબો કૂદકો, બરાબર. દાદરા આસાનીથી ચડી શકે, ઉતરી શકે, બીજાની મદદ વગર બેસીને હિંચકા ખાઈ શકે, એક પગ ઉપર
જે 3 થી 4 વર્ષ માટે હતા એની કરતાં થોડોક વધારે ટાઈમ પિરિયડ માટે એ ઊભો રહી શકે. એવી રીતે તમે જોવા જાઓ તો 5 વર્ષ માટે કે 5 થી 6 વર્ષમાં એકદમ છટાપૂર્વક વાળી વળાંક લઈ શકે, આસાનીથી વાળી શકે, આસાનીથી પોતાનું સંતુલન જાળવી શકે, દોડવા કૂદવાની રમતો રમતો શરૂ થઈ જાય. પછી તો કે સહેલાઈથી આત્મવિશ્વાસ પૂર્વક કૂદી શકે, ઊંચાઈનો પણ ઊંચાઈથી પણ કૂદકો મારી શકે, મદદ વિના ઝડપથી અને સ્વસ્થતાથી જે છે એ દાદરા ચડી શકે, એક પગ ઉપર સ્વસ્થતાથી ઊભા રહી શકે અને ઠેકડા પણ મારી શકે, જમીન પર આંખો બંધ રાખી અને ગુલાટી ખાઈ શકે. તો આ બધા શારીરિક ફેરફારો થયા. હવે જો આમાં બેઝિકલી તમે એક વસ્તુ યાદ રાખો, એનાથી એક સ્ટેપ આગળ જવાનું, એનાથી બીજું સ્ટેપ આગળ જવાનું, તો તમને 3 થી 4, 4 થી 5 અને 5 થી 6 વર્ષ માટેના શારીરિક હલનચલનના કૌશલ્યો જે છે એ મળી જાય. પરીક્ષામાં પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. પછી તમને ભાષા વિકાસ માટે કે ભાઈ જો 3 થી 4 વર્ષ હોય તો 5 થી 7 મિનિટ ધ્યાનપૂર્વક સાંભળી શકે, પછી 4 થી 5 વર્ષમાં 10 મિનિટ હોય, અને 5 થી 6 વર્ષમાં તો કે 10 થી 20 મિનિટ સુધી એક ચિત્તે વાર્તા સાંભળવી હોય તો સાંભળી શકે. અને અવાજ ઉપરથી પણ એ બાળકોને ઓળખવાનું શરૂ કરી દે. અહીંયા આગળ જે ટાઈમ પિરિયડ હતો એ ઘટતો જાય છે. 5 થી 7 મિનિટ હતો, પછી 10 મિનિટ, પછી એનાથી આગળ, અને અવાજથી એ ઓળખવાની એની ક્ષમતામાં વધારો થતો જાય. એક લીટીના સાદા ઉખાણા ઉકેલી શકે તો 3 થી 4 વર્ષમાં, પછી સહેજ અઘરા, એનાથી અઘરા, અને વર્ણન ઉપરથી પણ વસ્તુને ઓળખી શકવાની ક્ષમતા એમાં ડેવલપ થવા માંડે. પોતાની આસપાસના વાતાવરણમાં રહેલી સામાન્ય વસ્તુઓને નામથી ઓળખી શકે. એટલે નાના હોય એટલે 3 થી 4 વર્ષમાં નામથી ખબર પડે. પછી વાતાવરણ વિશે, આજુબાજુના વાતાવરણ વિશે સભાનતા કેળવે અને એને લગતા શબ્દો કરે. અને મોટા થાય એટલે સમૂહ ચર્ચામાં, વાતચીતમાં ભાગ લે અને તબક્કાવાર વિગત જે છે એ ગોઠવી શકે. પછી પોતાના વિચારોને સાદી ભાષામાં નાના વાક્યોમાં રજૂ કરી શકે 3 થી 4. 4 થી 5માં પોતાના વિચારો, અનુભવ કે કોઈ વસ્તુ વિશે આખા વાક્યો બોલી શકે. અને શબ્દો, બારાક્ષરી, મૂળાક્ષર આ બધાને ઓળખી શકે. ક્યારે? તો કે 5 થી 6 વર્ષમાં. એટલે અહીંયા આગળ બેઝિકલી ફેરફાર આપ્યા છે. આ બધા ફેરફારો ભાષા વિકાસને લગતા. પેલા શારીરિક સમજ્યા, પછી ભાષા વિકાસ, હવે આવે સંચાલન કૌશલ્ય. તો સંચાલનમાં તમે જોઈ શકો કે ભાઈ સંચાલનમાં શું છે, તો કે પગના ટેરવા ઉપર ચાલી શકે. પછી 4 થી 5 વર્ષમાં ચિત્ર દોરવા, રંગ પૂરવા, ચોક, ક્રેયોન, પેન્સિલ એ બધાનો ઉપયોગ કરે. 5 થી 6 વર્ષમાં ભાઈઓ, બહેનો અને મિત્રો સાથે રમત રમવાની શરૂઆત કરે. બરાબર. પછી મોટા કાણાવાળા મણકા અને વસ્તુને દોરામાં પોરવી શકે. આગળ જાઓ તો નાના કાણાવાળા મણકામાં પોરવી શકે, રમી શકે. પછી તો કે 5 થી 6 વર્ષમાં તો સોયમાં પણ એ સીવણનું કામ પણ એ આસાનીથી કરી શકે. પછી માટીને હાથથી મસળી શકે, માટીમાંથી વસ્તુ કે રમકડા બનાવી શકે, અને કાગળ કે પેન્સિલનો ઉપયોગ કરી જુદી જુદી આકૃતિ બનાવે. એટલે તમે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ જે છે ઇન્ક્રીઝ થતું જાય છે. સિમિલરલી જાડા કાગળ ઉપર કાતરથી કાપ મૂકી શકે, અને કાતરથી કાગળ કાપી અને ડિઝાઇન બનાવવાનું કૌશલ્ય જે છે એ એને 5 થી 6 વર્ષમાં પ્રાપ્ત થાય. એવી રીતે બૌદ્ધિક વિકાસની જો વાત કરીએ કે થોડા સમય માટે બતાવેલ વસ્તુનું અવલોકન કરી શકે, એક સાથે 4 થી 6 વસ્તુ અવલોકન કરી અને નામ જણાવી શકે. પછી યાદશક્તિ એને વધુ ખીલે, વધુ સૂચનાઓ એને યાદ રહે. એક એક સ્ટેપ, એક એક વર્ષમાં આગળ જાઓ તો એવી રીતે અહીંયા તમને લાંબુ, ટૂંકું, જાડું, પાતળું, નાનું, મોટું, ઓછું, વધારે આ બધી સમજણ એને 3 થી 4 વર્ષમાં આવે. 4 થી 5 વર્ષમાં લીસું, ખરબચડું, સખત, પોચું એ બધી ખબર પડે. અને 5 થી 6 વર્ષમાં સમસ્યાને તર્કથી ઉકેલવાની જે છે એ એનામાં શક્તિ ડેવલપ થાય. એક પરિમાણ લઈ વસ્તુઓ જુદી જુદી તારવી શકે, રંગ, આકાર જે છે એ તારવી શકે. અહીંયા આગળ 2 પરિમાણોના આધારે વસ્તુ તારવી શકે. અહીંયા જુદા જુદા 3 પરિમાણોના આધારે લાલ રંગના નાના ચોરસ હોય તો બધા લાલ રંગના નાના ચોરસને ઓળખી બતાવે. પછી મૂળ આકારોને ઓળખી શકે અને વર્ગીકરણ કરી શકે. અંક 1, 2, 3 છે એની સંકલ્પના કેળવે. પછી જુદા જુદા આકાર લાઈક ગોળ, ચોરસ, લંબ ચોરસ, ત્રિકોણ આ બધાને ઓળખાવી શકે. અને 30 સુધી જે છે એ ગણી શકે અને એક અંકના સરવાળા બાદબાકી કરી શકે 5 થી 6 વર્ષમાં. આ જે બધા કૌશલ્યો મેં તમને સમજાવ્યા, આ કૌશલ્યો એક્ઝેક્ટલી શું છે તો કે ઘણા બધા બાળકો ઉપર પ્રયોગો કરી અને એની ઉપરથી આ ડિસાઇડ કરવામાં આવ્યા હોય. અહીંયા આગળ તમે જુઓ કે બાળકો કઈ રીતે શીખે.
પહેલું તો એ શું કરશે, ઉપલબ્ધ સાધનો અને પદ્ધતિઓથી શીખવાની શરૂઆત કરે. આજુબાજુ નાના હોય ત્યારે ક્યાંથી એ શીખવાની શરૂઆત કરે, ત્યાંથી જે છે એ પોતાની ક્ષમતાથી શીખવા પ્રયત્ન કરે. અને પછી સામાજિક વાતાવરણ, આ 3 પદ્ધતિથી બાળકો જે છે એ સામાન્ય રીતે શીખતા હોય. એવી રીતે પહેલા તો સહેલાઈથી અઘરું શીખવા પ્રયત્ન કરે, પરિચિતથી અપરિચિત, પ્રત્યક્ષથી પરોક્ષ અને વર્તમાનથી ભવિષ્ય માટે વિચાર કરે. સામાન્ય રીતે બાળકોની શીખવાની પ્રક્રિયા જે છે એ આવી હોય કે જાણીતી વસ્તુમાંથી અજાણી વસ્તુ શીખે. તો જોઈએ કે સૌથી પહેલા તો બાળકની શીખવાની પ્રક્રિયા જન્મની સાથે જ શરૂ થાય. એમાં એને વાતાવરણના અનુભવો જે પ્રાપ્ત થાય એટલે એ જ બાળકો ખીલે. કેવા? તો કે એના વર્તનમાં ફેરફાર થઈ જાય, એની લાગણી વધે, એનામાં જ્ઞાન બુદ્ધિમત્તાનો ફેરફાર થાય. બાળકો ક્યારે, કેવી રીતે ને શું શીખશે એના આધારે એની આનુવંશિકતા અને એને શરૂઆતમાં મળેલ અનુભવો પર એ સંપૂર્ણ જે છે એ આધાર રાખે છે અને ધીરે ધીરે શીખવા પ્રયત્ન કરે. બાળકની શીખવાની પ્રક્રિયામાં પૂર્વ પ્રાથમિક શાળા કાર્યક્રમ દ્વારા અપનાવેલ શૈક્ષણિક પદ્ધતિ અસર કરે, જે 3 થી 5 વર્ષના બાળકોને આપવામાં આવે. બીજું કે બાળકના નાનપણમાં શીખવાની પ્રક્રિયામાં સૌથી વધુ જો કોઈ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવતો હોય તો વડીલો, એમાંય ખાસ કરીને એના માતા પિતા. એની પછી એની સાથે અભ્યાસ કરતા બાળકો, એના સહાધ્યાયીઓ, અને એની સાથે કઈ રીતે આંતરક્રિયા કરે અને પછી એ કઈ રીતે શીખે છે એના ઉપર બાળકોની શીખવાની પ્રક્રિયાનો આધાર રહે. એટલે બાળકો જે છે એ મોટા ભાગે તો પેલા એની આજુબાજુના વાતાવરણને જોવે. અવલોકન કરવું એટલે હેતુપૂર્વક નિરીક્ષણ કરવું, એટલે વસ્તુઓ જોવે, બીજા લોકોની વાતો સાંભળે, ઓકે, છાપાના ચિત્રો જોઈને શીખે, ચોપડી જે છે એ શીખે. બાળકો પર્યાવરણ દ્વારા અવલોકન શીખવાનું શરૂ કરે અને એની સાથે અનુકૂલન સાધવાનો જે છે એ પ્રયત્ન કરે. બરાબર. હવે બાળ વિકાસનું અવલોકન કરીએ તો ઉંમર મુજબ બાળકની વૃદ્ધિ અને વિકાસનો કરવો એટલે એને કહેવાય બાળ વિકાસ. બાળ વિકાસનો મતલબ શું થાય કે બાળકના સર્વાંગી વિકાસને તમે સતત નિહાળો કે ભાઈ અત્યારે બાળક આવું બિહેવ કરે છે, 6 મહિના પછી આવું, પહેલા એને આવું નહોતું આવડતું, હવે એને આવું આવડી ગયું. કે બાળક 3 થી 6 માસની ઉંમરે અવાજની દિશામાં માથું ફેરવે, વસ્તુ પકડી શકે. તો આ જે છે ને એને શું કર્યું કહેવાય, બાળકના વિકાસનું અવલોકન કર્યું કહેવાય. અને એ અવલોકન જ તમને ખબર પડે કે ભાઈ 1 થી 2 વર્ષની ઉંમરે ચાલવા માંડે, ટૂંકટક ટૂંકટક શબ્દો બોલવાની શરૂઆત કરે, કોઈ કામ કરતું હોય તો એની નકલો કરવાની શરૂઆત કરે. બરાબર. તો એવી રીતે બાળકો જે છે એ તૈયાર થતા હોય. પછી 2 થી 3 વર્ષના બાળકો જે છે એ જાતે જમવાની શરૂઆત કરે, જાતે હાથ ધોઈ શકે. તો આવી રીતે એનામાં ડેવલપમેન્ટ આવે. બટ ઇટ ઇઝ અ સ્લો પ્રોસેસ. આ એક સ્લોલી પ્રોસેસ છે. તો અહીંયા આગળ શું કામ એનું મહત્વ છે, તો જેમ જેમ ઉંમર વધે એમ સર્વાંગી વિકાસના સ્તર તમારે જાણવા માટે અવલોકન કરવું જરૂરી છે. જો કોઈ બાળક યોગ્ય દિશામાં જતો હોય તો કોઈ ઇસ્યુ નથી, બટ અગર કોઈ બાળક યોગ્ય દિશામાં ન જતો હોય એના વિકાસની યોગ્ય દિશા પહેલા તો નક્કી કરવી જ પડે. અને બાળકનું વર્તન એને કોઈ કઈ રીતે શીખવે છે એનું અવલોકન જે છે એ આપણે કરી શકીએ. અવલોકનની માહિતી પરથી યોગ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે અને પ્રવૃત્તિઓમાં બાળકો કઈ રીતે વર્તે છે એનું યોગ્ય માર્ગદર્શન જે છે એ મેળવી શકાય. અવલોકન ક્યારે કરવું, તો જો બાળકમાં અવલોકન કરવા માટે સૌથી પહેલા એની દૈનિક પ્રવૃત્તિઓ અનેક ક્રિયાઓ દ્વારા સતત અને નિયમિત રીતે અવલોકન કરવામાં આવે. રોજિંદી પ્રવૃત્તિ છે, વાતચીત છે, બાળકોને પ્રશ્ન પૂછવા, વિવિધ રમત અને અન્ય ક્રિયાઓ દરમિયાન અવલોકન કરી ચોકસાઈપૂર્વક જે છે એ નોંધ જે છે એ કરે. બરાબર. અહીંયા આગળ તમને અવલોકન માટેનું એક પત્રક આપ્યું છે કે જો બાળક દર વખતે પ્રવૃત્તિ કરી શકતું હોય તો લીલા રંગની નિશાનીમાં ગોળ કરવામાં આવે. પછી 10 વખત પ્રવૃત્તિ કરી હોય એમાં 7 થી 8 વખત પ્રવૃત્તિ કરે તો ભૂરો રંગ. પછી 10 માંથી માત્ર 2 થી 1 વખત પ્રવૃત્તિ કરે તો પીળો રંગ. અને વારંવાર પ્રવૃત્તિ કરવા છતાંય જો એ પ્રવૃત્તિ કરતું જ ન હોય તો એ રેડ સાઇનની અંદર આવે. તો એના આ આધારે ખબર પડે કે બાળકો જે છે એ કયા ફેઝમાં છે. એટલે તમે પછી એનું કઈ રીતે મુલાકાત હોય તો લાલ રંગ જો આવે તો એની અઠવાડિયામાં 1 વાર મુલાકાત લેવી જરૂરી છે. પીળો રંગ જે છે એ 15 દિવસે 1 વાર મુલાકાત લેવામાં આવે.
અને લીલા રંગમાં તમે મહિનામાં એકવાર મુલાકાત લ્યો, ધેટ વિલ બી ફાઇન. તો પહેલા એનું અવલોકન કરી અને પછી એની મુલાકાત જે છે એનો હેતુ નક્કી કરવામાં આવે. હવે મારી વિકાસ યાત્રા નામનું એક પુસ્તક છે કે વર્ષની અંદર 3 વખત, કેટલી વખત? 3 વખત, સપ્ટેમ્બર, જાન્યુઆરી અને મે મહિનામાં વાત્સલ્ય દિવસે માતા પિતા સાથે ચર્ચા કરવાની અને આ પહેલા તમારે બાળકનું અવલોકન કરી મારી વિકાસ યાત્રામાં એની માહિતી ભરવી જરૂરી છે. હવે મારી વિકાસ યાત્રામાં માહિતી ભર્યા પછી તમે એની સાથે જ્યારે વાત્સલ્ય દિવસે બાળકના વાલીની સાથે મીટિંગ કરો તો એ ચર્ચા કરવાની કે આ બાળક જે છે એ એક્ઝેક્ટલી કઈ રીતે વર્તે છે, શું કરે છે, એનું જે પ્રોસેસ છે, એનો ગ્રોથ ચાર્ટ છે એ કેવો છે. તો આવી રીતે બાળકની વૃદ્ધિ અને વિકાસ જે છે એનું નિરીક્ષણ કરી અને તમે એને યોગ્ય દિશામાં જે છે એ વાળી શકો છો. ક્લિયર? તો આઈ હોપ યુ ઓલ એન્જોય ધ સેશન. બાળકની વૃદ્ધિ અને વિકાસ વિશેનો આપણે અભ્યાસ મેળવ્યો. મળીએ નવા ટોપિક સાથે નવા સેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય, આવજો, જય શ્રી રામ.